જય સીતારામ, જય માતાજી। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજ તો આપણે બનાવશું લસણની ચટણી। આપણે આ ચટણી એકદમ નવી રીતના બનાવવાની છે। તમે આ ચટણીને રોટલી છે, બાજરીનો રોટલો છે, ભાખરી છે, પરોઠા છે, કોઈ બી સાથે યુઝ કરી શકો છો। ચટણી બનાવવા માટે ખાણી પારી લઈ લઈશું। ખાણી પારીની અંદર 1 ચમચી જીરું એડ કરીશું। અડધી વાટકી જેટલા ધાણા એડ કરીશું। અડધી વાટકી જેટલા સફેદ તલ એડ કરીશું। તેને હવે પારણીની મદદથી ટીચી લેશું। આપણે તલને ધાણાને છે ને બહુ ઝીણા કરવાના નથી, થોડા અધકચરા રાખીશું। આપણે અધકચરા રાખશું તો આપણે ચટણીની અંદર ખાવામાં ટેસ્ટ બહુ મસ્ત આવશે। આપણે ધાણાને ટીચીને તૈયાર થઈ ગયું, તેને આપણે એક વાટકીમાં કાઢી લઈશું। આપણે આવી રીતના અધકચરા રાખીશું। આપણે ધાણાને એક વાટકીમાં કાઢી લીધા હતા। હવે તે પારણીમાં છે ને આપણે લસણ લઈ લઈશું। લસણની મેં 25 થી 30 જેટલી કળીઓ ફોલીને સાફ કરીને તૈયાર કરીને લીધી, તે બધી અંદર એડ કરી દઈશું। લસણને પણ આપણે પાણીની મદદથી ટીચી લઈશું। લસણને આપણે બહુ ઝીણું ટીચવાનું નથી, આપણે થોડું અધકચરું રાખશું। લસણને છે ને આપણે થોડું અધકચરું રાખશો તો ચટણીની અંદર ખાવામાં ટેસ્ટ બહુ મસ્ત આવશે। તો આપણું લસણ ટચીને તૈયાર થઈ જતું, તેને આપણે એક વાડકીમાં કાઢી લઈશું। તો આપણું લસણ તૈયાર થઈ ગયું। હવે આપણે એક પીસ બનાવી લઈશું મસાલાની। તે માટે આપણે એક વાડકી લીધી, તેની અંદર અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું। 1 ચમચી લાલ મરચું એડ કરીશું તીખું। 1 ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તેમાં આપણે થોડું પાણી એડ કરીશું। પાણી આપણે વધારે એડ કરવાનું નથી। હવે આપણે ચમચીની મદદથી સારી રીતે મસાલાને મિક્સ કરી લેશું। તો જો આપણી પીસ બનીને તૈયાર થઈ જતી મસાલાની। હવે આપણે કઢાઈ લઈ લઈશું। કઢાઈમાં આપણે 2 મોટી ચમચી તેલ એડ કરીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું, તેમાં આપણે થોડી હિંગ એડ કરીશું। હવે આપણે તલને ધાણાને અધકચરા ટીચીને તૈયાર કર્યા, તે બધા અંદર એડ કરી દઈશું તેલની અંદર। તેને ચમચાની મદદથી સારી રીતે શેકી લેશું અને મિક્સ કરી જઈશું। આપણે ધાણાને તલને સારી રીતે શેકવાના છે કે અંદર જે કચાશ હોય તે કચાશ ના રહે, તે માટે આપણે ધાણાને તલને સારી રીતે શેકાવા દઈશું। હવે તેમાં આપણે જે લસણની પીસ તૈયાર કરી હતી ટીચીને, તે બધી અંદર એડ કરી દઈશું। તેને પણ ચમચાની મદદ સારી રીતે મિક્સ કરી લઈશું। લસણને આપણે શેકાવા દેવાનું છે જ્યાં સુધી એમાંથી ફ્લેવર ના આવે ત્યાં સુધી। આપણે લસણમાંથી ફ્લેવર આવવા મળી હતી, તો આપણે જે મસાલાની પીસ તૈયાર કરી તે બધી અંદર એડ કરી દઈશું। તેને પણ ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું। ગેસને આપણે મીડિયમ સાઈડ રાખશું। આપણે ગેસને મીડિયમ સાઈડ રાખશું તો આપણા મસાલા છે તે દાજે નહીં, તે માટે અમે ચમચાની મદદથી આપણે વચ્ચે વચ્ચે આવી રીતે હલાતા રહીશું, આપણે મસાલો દાજે નહીં તે માટે। તો આપણી મસાલામાંથી તેલ છૂટું પડવા મળ્યું હતું, તેમાં આપણે છે ને 1 વાડકી જેટલું પાણી એડ કરીશું। પાણી આપણે વધારે એડ કરવાનું નથી। આપણે જે મસાલાવાળી વાડકી હતી તેને પણ ધોઈને અંદર મિક્સ કરી દઈશું। હવે સારી રીતે ચમચાની મદદથી મસાલાની પીસને પણ મિક્સ કરી લઈશું। આપણે મસાલાની પીસને વચ્ચે વચ્ચે આવી રીતે હલાતા રહેવાનું છે, એટલે કે આપણી પીસ નીચે દાજે નહીં તે માટે। અને ગેસને આપણે મીડિયમ સાઈડ જ રાખીશું। તો જો આપણી મસાલાની પીસ સરસ રીતે શેકાઈને તૈયાર થઈ જઈ હતી, તેમાં તેલ છૂટું પડવા મળ્યું હતું, આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। ખાંડ એડ કરવાથી ચટણીનો ટેસ્ટ એકદમ અલગ આવે છે, એટલે કે બહુ મસ્ત આવે છે। હવે આપણે થોડું મીઠું આગળ એડ કર્યું હતું, એટલે આપણે થોડું મીઠું એડ કરીશું। આપણે વધારે નહીં પણ થોડું માપનું જ એડ કરવાનું છે। તેને પણ સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લેશું।
હવે તેમાં આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. આપણે લીંબુનો રસ વધારે એડ કરવાનો નથી, આપણે થોડોક જ એડ કરીશું. આપણે વધારે એડ કરીશું તો એમાં ખટાશ વધારે લાગશે, એટલે માટે આપણે થોડો માપનો એડ કરવાનો છે. તેને પણ સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લેશું. તમે એકવાર આવી રીતના ચટણી બનાવશો ઘરે તો બહુ ટેસ્ટી અને બહુ મસ્ત બનશે. તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તમારા માટે છે ને અમે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું.